શું પરિસ્થિતિ થાય, લેટ આવે એટલે મને ખબર પડે કે, અને એમાંય મને મેં પૂછ્યું તો મને કે ના જમવાનું બધાને બાકી છે. પછી તો હવે હેલા ઉઠવા વાળા જે બધા બિઝનેસમેન હોય તો બપોરે 1:30-2 વાગે જમે, આપણે તો 11 વાગે કે 10 વાગે થાળી પડી જતી હોય. પણ અમરેલી અને અમરેલી જિલ્લાના વિકાસની કામની વાત હોય તો હું એટલું ચોક્કસ કહીશ કે અત્યારે કે આપણી કહેવત છે ને કે માય ના પીરસે, એમ માગ્યા વગર માય ના પીરસે. અત્યારે આખી ટીમ આપણા મંત્રીથી માંડીને દરેક બધા ભેગા થઈ સરકાર તરીકે અમારી પણ જવાબદારી છે કે એ લોકો આયોજનબદ્ધ રીતે લેતા આવશે, અમે બધા મંજૂર કરીને તમને આપતા જઈએ. અને તો જ આજે અમરેલી જિલ્લામાંથી કેટલાય જણ જે તમારા શહેર પસંદ હોય એ, સુરત હોય તો સુરત અને અમદાવાદ હોય તો અમદાવાદ, એ બધાને એમ થાય કે ફરી પાછા અમરેલી રહેવા આવીએ એવો અમરેલી જિલ્લો આપણે બધાએ ભેગા થઈને બનાવવાનો છે. અને બને એવો છે. માનનીય વડાપ્રધાન શ્રી પર પૂરતું ધ્યાન કે આ 2047માં આપણે જે વિકસિત ભારત બનાવવું છે, તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત બનાવવું હશે તો છેવાડાના માનવીને પણ મુખ્ય પ્રવાહમાં આપણે આપવી પડે. અને એ ગામડાઓમાં સુવિધા તમારે આયોજનબદ્ધ રીતે એનું આયોજન મોકલી દો. તમારા ધારાસભ્ય, જિલ્લાના પ્રમુખ હોય, સંગઠન પદાધિકારી હોય કે ચૂંટાયેલા કોઈ હોય, જેની સાથે બેસીને આયોજન કરી અને આયોજનબદ્ધ રીતે આવવું પડે. કારણ કે એક જણ એમ કે ના મારે તો રોડ બનાવવો છે, એક જણ કે ના મારે ગટર લાઈન કરવી છે. આયોજનબદ્ધ રીતે આવશો તો એક કામ બાકી નહીં રહેવાતી, એક કામ બાકી નહીં રહેવાતું. અત્યારે પાણીની વ્યવસ્થા જે પ્રમાણે ચાલી રહી છે, જે પ્રમાણે આપણે પાણીની તકલીફ જોઈ છે, એમાંથી પણ 100% અમરેલી જિલ્લો બહાર આવી જવાનો છે, એમાં શંકાને સ્થાન નથી. એટલે જે પાણી આપણે જોયું છે, આપણે પાણીની મુશ્કેલી તમને કોઈને નહીં પડે કે પાણીનું ટીપે ટીપું કેમ બચાવવું જોઈએ. આપણે પરિસ્થિતિમાંથી પસાર થયા છે. અને આજે માનનીય વડાપ્રધાન શ્રી પણ આપણને ખબર છે કે એમનું વિઝનરી લીડરશીપ છે. આપણને આવતીકાલની પરિસ્થિતિ જોઈ જાય છે અત્યારથી, અને એ પ્રમાણેના પગલા માનનીય વડાપ્રધાન શ્રી લેતા હોય છે કે ભાઈ આજે આપણે પાણી વાપરી રહ્યા છે, પણ આ ભવિષ્યમાં ફરીથી આવી પાણીનું સંકટ ગુજરાતમાં ના આવે એના માટેનો પણ અત્યારથી પ્રયત્ન આખા ભારત દેશમાં શરૂ કર્યો છે કે અત્યારે કેચ ધ રેન અંતર શકાય તો એ પાણી જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. અને એના માટે સરકાર પણ તમારી સાથે છે. દરેકે દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયા આના માટે જ આપ્યા છે કે વરસાદનું પાણી જમીનમાં ઉતારો અથવા સંગ્રહ કરાવડાવો. અને એ તમારે આંગળી ચીદાનું પૂન લેવાનું છે. તમારે જ્યાં જરૂર પડે ત્યાં આ પૈસા વપરાય. અને દર વર્ષે આવવાના છે. એક વર્ષે આપીને બીજા વર્ષે બંધ નથી થવાનું. બીજા વર્ષે પણ એટલા ને એટલા રૂપિયા મળવાના છે. એટલે તમે જેટલું આયોજન કરશો, એટલું આયોજન તમારે સારી રીતે કરશો, એટલું અમરેલી જિલ્લાને ફાયદો થવાનો છે, તમારા વિસ્તારને ફાયદો. જે ધારાસભ્ય વધારે કામ લઈ જાય એટલું લઈ જઈને તમારા ત્યાં કામ કરે એટલો ફાયદો એ વિસ્તારને થવાનો છે. એટલે એની અંદર પણ હરીફાઈ કરવાની છૂટ છે દરેક ધારાસભ્યોને. પણ એ હરીફાઈ કેવી હોવી જોઈએ? હેલ્ધી હરીફાઈ હોવી જોઈએ. એકબીજાને કાપીને આનું કામ હું લઈ જઉં એવી વાત નહીં, પણ દરેક ધારાસભ્ય એમ કે ના ભાઈ મારા આ તકલીફ છે, એ તકલીફ કોઈ પણ હિસાબે દૂર કરવી છે. વિકાસની વાત હતી, અહીંયા આગળ રિંગ રોડની વાત કરી. 272 કરોડ રૂપિયાનો આ રિંગ રોડ અધૂરો જે પૂરો કરવાના છે. એની અંદર 3 બ્રિજ આવે છે. એ 3 બ્રિજ પણ એની અંદર લઈ લીધા છે. એટલે જ્યારે રિંગ રોડ પૂરો થાય
તો જે ટ્રાફિકની સમસ્યા માટે આપણે કરી રહ્યા છીએ એ ટ્રાફિકની સમસ્યા ઊભી ન રહે. સાથે સાથે ઉદ્યોગના વિકાસ માટે અમરેલી જિલ્લામાં હવે બધાયની ભૂખ જાગી. એક જીઆઈડીસી મંજૂર, હમણાં રિજિયોનલ વાઇબ્રન્ટ શરૂ કરી અને એ રિજિયોનલ વાઇબ્રન્ટમાં સૌરાષ્ટ્ર રિજિયોનલ થઈ તારે 36,000 કરોડ રૂપિયાના એમઓયુ ફક્ત થયા છે. 10,000 કરોડ રૂપિયાના જીઆઈડીસી મંજૂર કરી છે અને આ 36,000 કરોડના એમઓયુ થયા છે. એને જમીન ઉપર ઉતારવા માટે તમારા ધારાસભ્યો કે તમે જેને જે ઓળખતો હોય એની પાસે જઈ અને જમીન ઉપર ઉતારવા માટે સરકારની જે મદદ જોઈતી હોય એ સરકાર તાત્કાલિક આપશે અને અહીંયા શરૂ થાય એના માટેના પ્રયત્નો આપણે બધાએ કરવાના છે. અને જે પરિસ્થિતિ અમરેલી અને અમરેલી જિલ્લાની, આ લોકો મને જ્યારે કહેતા રહે, મેં એમને કીધું કે જેટલા તમારા નાળા ઉપરના બ્રિજ છે, માઇનોર બ્રિજ છે કે જે ચોમાસા વખતે બંધ થઈ જતા હોય તો એ બધા જ ઉપર ઉઠાવવા માટે એક સામટા મેં પૈસા મંજૂર કર્યા છે આખા અમરેલી જિલ્લાના. 200 કરોડ રૂપિયા એ વખતે મેં મંજૂર કર્યા. 200 કરોડ રૂપિયા. દરેક બ્રિજ કે જ્યાં આગળ વરસાદના પાણીથી દબાઈ જતો હોય તો અત્યારે ઉપાડી લેવાની વાત છે કે ઊંચો લઈ લો, નવો બનાવી દો. પણ મુશ્કેલી હવે કોઈ જાતની રહેવી ના જોઈએ. એ પ્રમાણેનું આયોજન માન્ય વડાપ્રધાનશ્રીએ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, અને એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કોને કહી શકાય, મજબૂત ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જો ગુજરાતમાં કોઈએ સ્થાપ્યું હોય તો એ માન્ય વડાપ્રધાનશ્રીએ. અને એના કારણે આજે આખા દેશમાં નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર 1 પોઝિશન ઉપર છે. આજે ઘણી બધી વાર થઈ છે, તમે બધા ઘણા લાંબા સમયથી બેઠા છો. ફરી આવવાનું મારે કીધું છે કે ભાઈ નવા કામો આવશે, ફરી બધા આપણે, પણ આયોજન અમે કરવાનું છે. અમારે થતું નથી. મેં આ લોકોને કીધું છે કે તમારે જેટલા પૈસા જોઈશે એટલા સરકાર આપશે. એક જ જે કામ કરો એ ક્વોલિટી વાળું કામ થવું જોઈએ અને તો જ આ પૈસા તમે જેટલા જોઈશે એટલા અમે તમને આપતા જઈશું. આવો આપણે સૌ સાથે મળી અને માન્ય વડાપ્રધાનશ્રીએ જે સંકલ્પ કર્યો છે 2047 સુધીમાં વિકસિત ભારત, તો વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળી અને ગુજરાતની લીડ લઈએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આભાર માન્ય મુખ્યમંત્રીશ્રી. ફરીથી એકવાર જોરદાર તાળીના ગડગડાટ સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીને આવકારીએ. આભાર આપના પ્રેરણાદાયી ઉદ્બોધન માટે. અને હવે પછીના ક્રમે માન્ય મુખ્યમંત્રીશ્રી તથા મહાનુભાવોને વિનંતી કરીએ, આપના વરદસ્તે સરકારશ્રીની વિવિધ યોજનાના લાભાર્થીઓને આપ અહીં આગળ લાભ એનાયત કરશો. સૌને વિનંતી છે પોતાનું સ્થાન જાળવી રાખશો. વિનંતી કરીએ માન્ય મુખ્યમંત્રીશ્રી તથા મહાનુભાવોને કે આપના વરદસ્તે NRLMA યોજના અંતર્ગત દોમડિયા જયાબેન જગદીશભાઈ, શિરોયા ઉષાબેન ગોકુલભાઈ, હરિયાણી તૃપ્તિબેન છબીલદાસ, ગોયલ રેખાબેન અરવિંદ, આ તમામને 58 લાખ રૂપિયાની કિંમત આપના અર્પણ કરશો. વિનંતી કરીએ માન્ય મુખ્યમંત્રીશ્રી તથા મંચને તાલીથી ફરીથી એકવાર આપણે સૌ માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા આ ચેક કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અંતર્ગત અહીં આગળ. હવે પછીના ક્રમે હિતેશબેન રાચડિયા મહિલા ક્લસ્ટર ને પણ કોમ્યુનિટી ફંડ સરકાર NRLM યોજના અંતર્ગત 50,000 રૂપિયાની કિંમતનો ચેક અર્પણ થઈ રહ્યો છે. જોરદાર તાલીઓથી ફરીથી એકવાર આપણે સૌ વધાવી લઈએ. અશોકભાઈ નારાયણભાઈ રાકોલિયા, શ્રી ચમાડી જૂથ સેવા સહકારી મંડળી ચમાડી, તેમને 5 લાખ રૂપિયાની કિંમતનો ચેક માન્ય મુખ્યમંત્રી શ્રી તથા શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી એનાયત કરશે. જોરદાર તાલીઓથી આપણે સૌ વધાવી લઈશું. આભાર. સોલંકી અશોકભાઈ કરમસિંહભાઈ, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1,95,000 કિંમતના માટે વિનંતી. આભાર. જાગૃતિબેન કાશીરામભાઈ, તેમને પણ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત આ ચાવી અર્પણ કરશે. જોરદાર તાલીઓથી ફરીથી એકવાર. નસીત જંગતાબેન, માસરાય આજીવિકા મંડળ, તેમને પણ લખપતિ દીદી એનાયત થશે. લખપતિ દીદી સન્માન પત્ર માન્ય મુખ્યમંત્રી શ્રી તથા મહાનુભાવો એનાયત કરી રહ્યા છે. ફરીથી એકવાર જોરદાર તાળીથી વધાવી લઈએ. અને ત્યારબાદ સોલંકી વિજય ભરતભાઈ, 69મી શાળાકીય કક્ષાની અંડર 19 હેન્ડબોલ
ભાઈઓની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવવા માટે તેમને મેમેન્ટો અને મેડલથી તેમનું અભિવાદન થશે. માન્ય મુખ્યમંત્રી શ્રી મેમેન્ટો અર્પણ કરશે. ઉર્જા મંત્રીએ મેડલ પહેરાવ્યું છે, જોરદાર તાળીથી વધાવી લઈએ. અને બલદાણિયા હિરલ લાલજીભાઈ, તેમને પણ અંડર 19 હેન્ડબોલ બહેનોની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે. તેમનું પણ મેમેન્ટો અને શિલ્ડ સાથે આજના કાર્યક્રમમાં હવે પછીના ક્રમે અભિવાદન થશે. જોરદાર તાળીથી ફરીથી એકવાર આપણે સૌ વધાવી લઈએ. આભાર આપ સર્વે મહાનુભાવનો. ફરીથી એકવાર આપનો આભાર. સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી અને સમગ્ર આજના કાર્યક્રમની આભાર વિધિ માટે વિનંતી કરીએ. જિલ્લા કલેક્ટર શ્રી